મિતા, તું ડિમ્પલને દીકરાની વહુ તરીકે નહીં, તારી દીકરી હોય તેવી રીતે જોવાની આદત પાડ. તારા ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સ્મિતા એકદમ અકળાઈને બોલી, પણ એ તો મને સાસુ જ સમજે છે. કેમ? તેની માં તેને ઘરમાં આવું વર્તન વ્યવહાર કરે તો વળતી નહીં હોય? મોડા સૂવું, મોડા ઉઠવું, આ ગૃહસ્થની નિશાની છે? હજુ તો બાળક નથી થયું, પોતાના વરની જવાબદારી નથી ઉઠાવતી બરાબર, એ આવનાર બાળકની ધૂળ જવાબદારી ઉપાડવાની છે. રસોડામાં આવે એટલે કમર દુખે, પગ દુખે, બીપી લો થઈ જાય. નાના હું મૂર્ખ છું? હમણાં દવે કાકાના છોકરાના લગ્નમાં 3 કલાક ગરબા લીધા, વરઘોડામાં નાગણ ડાન્સ પણ કર્યો, ત્યારે તેના કમર અને પગના દુખાવા ક્યાં જાય છે? બાકી સાચું કહું સમીર, આજકાલના મા બાપ છોકરીઓને લાડ લડાવી, વગર તૈયારીએ 4 ફેરા ફેરવી અને સાસુના ગળે ભરાવી પોતે મુક્ત બની જાય છે. એકડે એકથી શીખવાડવાનું સાસુના ભાગે જ આવે એટલે અડખામણી તો સાસુ જ બને. આગળની આખી વાત સાંભળવી હોય તો પિન્ડ કોમેન્ટમાં લિંક છે, ત્યાંથી જરૂર સાંભળો.